મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. જ્યારે યુટ્યુબ ખોલો, ઇન્સ્ટાગ્રામ ખોલો, ટીવી ચેનલ કરો, છાપું ખોલો એટલે એક જ સમાચાર, ચેલેન્જ. કાંતિ અમૃતિયા કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા મોરબીથી લડી બતાવે, પહેલાં કે રાજીનામું આપે ને પછી કંઈક વાના થયા. પણ તમને ખબર નહીં પડતી હોય કે હકીકતમાં શરૂ ક્યાંથી થયું, અથવા તો કદાચ એ ખબર હોય કે શરૂ ક્યાંથી થયું તો તમને એ નહીં ખબર હોય કે આ થઈ શું કામ રહ્યું છે, શું આ એટલી મોટી વાત છે, શું આ જંગ જીતવા જવા જેવી વાત છે, શું કામ કોઈ કરવાના બાકી નથી રહ્યા વિસાવદર અને મોરબીમાં, કે આટલું બધું ચાલી રહ્યું છે. કાંતિ કાકા અચાનક એટલા ગરમ કેમ થઈ ગયા? તો ગાંધીનગર પહોંચી ગયા. કહેવાનો મતલબ એ છે કે પોસ્ટમોર્ટમ કરીએ, મૂળ જાણવાનો પ્રયાસ કરીએ, તમને થોડી હકીકત દેખાડી દઉં કે જેથી તમને ખબર પડે કે આમાં કાંઈ પડ્યા જેવું નથી, ના જોયા જેવું છે, ના સમજવા જેવું છે. કારણ કે આની પાછળના ઉદ્દેશ 2, 3, 4, 5 ગમે એટલા હોઈ શકે, પણ એનો અર્થ કાંઈ છે નહીં, શૂન્ય. તમે સમજ્યા મારી વાત? આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત રાજગુરુ. સૌથી પહેલાં સમજી લો કે આ સ્ટન્ટ શરૂ ક્યાંથી થયો. સ્ટન્ટ શરૂ ત્યારથી થયો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા અને છેલ્લા ઘણા સમયથી 2-3 મહિનાથી ગોપાલ ઇટાલિયા ડિજિટલ મીડિયામાં સતત ચર્ચામાં રહ્યા છે, એવો ચહેરો બની ગયા છે. કારણ કે ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણીમાં જે રીતના એક્ટિવ હતા, બાકી ડિજિટલ પ્લેટફોર્મે પણ ખૂબ ન્યૂઝ કવર કર્યા અને ખૂબ સારા વ્યૂઝ પણ મળ્યા. હવે એ જોતાં ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયા જગતમાં, ડિજિટલ જગતમાં ફેમસ થઈ ગયા અને આમ પણ ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય તરીકે જીતી પણ ગયા. એ પછી સામે મોરબીમાં એક એવી ઘટના ઘટી કે એક સોસાયટીના રહીશો બહાર આવ્યા અને સોસાયટીના રહીશોએ ચીમકી ઉચ્ચારી દીધી કે હવે અમે વિસાવદર કરવાની તૈયારીમાં છીએ જો અહીંયા કોઈ સુધારો ન આવ્યો તો. હવે આ વાતનું કદાચ કાંતિ કાકાને લાગી આવ્યું હોય ને એમણે અચાનક ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકી દીધી. ગોપાલ ઇટાલિયાને પહેલાં ચેલેન્જ ફેંકી કે તમે મોરબીથી લડી બતાવો. પછી કાંતિ કાકા ફરી ગયા. કાંતિ કાકાએ કીધું કે રાજીનામું પહેલાં આપો. એ બધી વસ્તુઓ તમને બધી ખબર જ છે. મૂળ વિષય ઉપર આવી જઈએ કે આની પાછળનું કારણ શું છે. હવે આની પાછળ ઘણા બધા કારણ હોઈ શકે છે કે કાંતિ કાકા અચાનક, મેં થોડા દિવસ પહેલાં જ એક વિડીયો બનાવ્યો હતો કે ગોપાલ ઇટાલિયાની વધતી પ્રસિદ્ધિ કદાચ ભારતીય જનતા પાર્ટીને ખૂંચી રહી છે અને એ પ્રસિદ્ધિમાં સામું કોઈ પડે તો આપણે એને સપોર્ટ કરવો જોઈએ અથવા તો એને હામાં કરવા જોઈએ. એમાં કાંતિ કાકા અચાનક પિક્ચરમાં આવી ગયા. ત્યાં સુધી વાંધો નહીં, ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો, પરંતુ ત્યાં સુધી એ શાંત થવાની કોઈ તૈયારીમાં હતા નહીં. શાંત તો થયા નહીં, પરંતુ ઉલટાની આગમાં ઘી હોમી દીધું અને સતત આ જ મુદ્દે નિવેદન આપી રહ્યા છે. અચ્છા, આ પહેલું કારણ હોઈ શકે. બીજું કારણ એ કે કાકાને કદાચ ડર હોય કે 2027માં આપણો કાંઈ આમાં ભેગું થાય એમ છે નહીં, કદાચ ટિકિટ ન મળે, અને ટિકિટ મળવી જો જોતી હોય તો પહેલાં કંઈક એવું કરીએ કે આપણને મોરબીમાં ફરી રિપીટ કરવામાં આવે. જો કે કાંતિ અમૃતિયા લાંબા સમયથી રિપીટ થઈ જ રહ્યા છે અને પાર્ટી કદાચ કોઈ બીજો ચહેરો ગોતે છે કે નહીં મને નથી ખબર, પરંતુ 2027માં ચૂંટણીને પહેલાં વિસાવદરમાં બેઠેલા ધારાસભ્યને ચેલેન્જ ફેંકી દેવી અને પછી કારણ એવું આપવું કે તમે બદનામ કરી રહ્યા છો, આમ કરી રહ્યા છો, તેમ કરી રહ્યા છો, તો કદાચ કાંતિ કાકાને યાદ કરાવીએ કે કોંગ્રેસના પણ એવા અનેક વિરોધ પક્ષના નેતાઓ છે જે સતત સરકાર સામે બાંયો ચડાવીને પ્રહાર કરે છે, તો કોઈ દી એને તો ચેલેન્જ ફેંકી નહીં. ખેર, હવે એ તો લોકો સ્માર્ટ છે, સમજુ છે, ગુજરાતની જનતા સમજે જ છે કે તમારું ઇન્ટેન્શન શું આની પાછળ હોઈ શકે. અને મૂળ બીજી વાત કાંતિ કાકા, કે મોરબીમાં કરવા માટે ઘણું બધું છે. ચિત્રકૂટ સોસાયટી હોય, રામસેતુ સોસાયટી હોય, વિસ્તાર હોય, ત્યાં પહેલાં પાણી આપો ને, રોડ પહેલાં ઠેકાણે કરાવડાવો, મોરબીમાં હાલવા લાયક રોડ બનાવડાવો, જ્યાં પાણી નથી ત્યાં કાયમી પાણી આપો, જ્યાં 14-15 દિવસે 12 દિવસે કચરો એકત્ર કરવા માટે પહોંચે છે એને કાયમી કરો. મહાનગરપાલિકામાં કેટલાક વિસ્તારોને તમે આવરી લીધા અને આવરી લીધા પછી તમે સુવિધા ન આપો તો કકળાટના જ ઘર થવાના, કારણ કે લોકો તો ટેક્સ ભરે છે ને, અને તમે બીજી તરફ ચેલેન્જ આપવામાં વ્યસ્ત છો. તો મારું એવું માનવું છે કે ચેલેન્જ આપવા માટે તમને ધારાસભ્ય નથી બનાવ્યા, તમને તો કામ કરવા માટે ધારાસભ્ય બનાવ્યા છે. અને જો તમે એવો દાવો કરતા હોવ કે મોરબીમાં બધું સમૂહ સુથરું છે તો હું વ્યક્તિગત મોરબી આવવા તૈયાર છું. જો તમારા દાવામાં એટલો દમ હોય કે મોરબીમાં કોઈ જ તકલીફ નથી તો કેટલાક મોરબીના વિડીયોઝ હું પણ આપને મોકલી શકું છું, જેથી આપને ખબર પડે જો આપ કદાચ અજાણ હો તો. અને તમારા જ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ નારાજ થઈ ગયા છે તમારી આ વાતથી, તો પહેલાં એને મનાવો. ચેલેન્જ નથી આપવી. ધારાસભ્ય તમને કામ કરવા માટે, લોકોનો અવાજ બનવા માટે,
વિધાનસભામાં તમે મોરબીની જનતાનો અવાજ પહોંચાડો એની માટે છે, ન કે બીજા જિલ્લા કે વિધાનસભા બેઠકના ધારાસભ્યોને ચેલેન્જ આપવા માટે. અને સામે છે ગોપાલ ઇટાલિયા. હવે ગોપાલ ઇટાલિયાએ આમ તો ભૂલ એ કરી દીધી કે પહેલાં એમણે જવાબ આપી દીધો. જવાબ આપીને હવે ગોપાલ ઇટાલિયા એવું પ્રસ્થાપિત કરી રહ્યા છે કે એ વિસાવદરમાં કામમાં વ્યસ્ત છે. અને કદાચ હશે પણ, કારણ કે છેલ્લા ઘણા દિવસથી આ કોઈ બાબતે એમનો રિસ્પોન્સ કે રિએક્શન આવ્યું નથી. એટલે કદાચ ગોપાલ ઇટાલિયાને આ ચેલેન્જ પોલિટિક્સમાં રસ હોય ન હોય ખબર નહીં, પરંતુ કાના કાકાને ભરપૂર રસ છે કે અમે તો ચેલેન્જ ત્યાં સુધી. હમણાં પાછું એવું કહે છે કે મને 5 કલાક પહેલાં કહી દેજો, હું 5 કલાક પહેલાં કહેશે તોય હું પોગી જઈશ. પણ તમારે શું કરવા કોઈને બીજા વિધાનસભાના ધારાસભ્યને ન્યા રાજીનામું અપાવીને તમારી વિધાનસભામાં લડાવવા છે? મૂળ વાત જ્યાંના ધારાસભ્ય છે ન્યાય કામ કરે, કેમ કે જનતાએ એમને ન્યા ચૂંટ્યા છે, તમને ચૂંટ્યા છે અહીંયા, તો તમે અહીંયા કામ કરો, મૂળ કામ તો કરો. ચેલેન્જ બેલેન્જ પછી રમજો શાંતિથી, ટિકિટ કપાઈ જાય પછી. પણ કોક મને એવું કહેતું હતું કદાચ ટિકિટ ન કપાય એટલા માટે તો નથી કરતા ને આવું. મારી ખબર નથી પડતી. આ બધું અઘરું. એક તો જો રાજકારણમાં અમને બહુ ખબર પડે ને આમાં બધું આવું બધું સવાલ થાય ને એટલે તમને મારે કહેવા પડે કે આ ટિકિટ કપાવવાની બીક તો નથી ને. એક કારણ તો લોકો એવું કહે છે કે એક તરફ બ્રિજ દુર્ઘટના થઈ અને બ્રિજ દુર્ઘટનાની વાતને ભૂલાડી દેવા માટે આ વિવાદને અચાનક એવી હાઈપ આપવામાં આવીને ચગાવવામાં આવ્યો. બાકી તમે મને કહો કે ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્ય ગાંધીનગર લેટર લઈને પહોંચી જાય અને સિનિયર નેતાઓને ખબર જ ના હોય, એ કંઈ બોલે પણ નહીં. જો કે ઋષિકેશ પટેલે તો કહી દીધું કે આ વિકાસની રાજનીતિ છે, આમાં ચેલેન્જનું પોલિટિક્સ નથી, પરંતુ કોઈ ના ન પાડી કે આવું કરતા નહીં. હવે ડિસિપ્લિન્ડ પાર્ટીમાં એક ધારાસભ્ય ઉત્સાહમાં પહોંચી જાય અને ડિસિપ્લિન્ડ પાર્ટીના કોઈ સિનિયર નેતા કંઈ કહે નહીં, નવાઈ નથી લાગતી? ખેર, હવે બધા પોતપોતાની જગ્યાએ પોતપોતાની વિચારધારા પ્રમાણે કામ કરે, પણ મને એટલી ખબર પડે કે તમને ધારાસભ્ય ચેલેન્જ આપવા માટે નહીં, કામ કરવા માટે બનાવ્યા છે. પછી એ ગોપાલ ઇટાલિયા હોય કે પછી હોય કાંતિ કાકા, મારું એવું માનવું છે કે તમે કામ કરો અને જેને જ્યાંથી લડવું હશે એ ચૂંટણી આવે ત્યારે લડી લેશે. તમને ભરપૂર રસ છે કે બીજા વિધાનસભા, અને જો એટલો જ બધો રસ હોય તો હું તો એવું કહું છું કે તમે ગુજરાતના જેટલા પણ વિરોધ પક્ષના નેતા છે એ બધાને ચેલેન્જ આપતા ફરો. જિગ્નેશ મેવાણીને ચેલેન્જ આપો, અમિત ચાવડાને ચેલેન્જ આપો, આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાને પણ ચેલેન્જ આપી દો. હવે ચેલેન્જ જ તમારે આપી છે ને મૂળ એ જ કામ કરવું છે, તો હું તો એવું માનું છું રોજ એક ધારાસભ્યનું નામ લઈને ઠોક્યા કરો ચેલેન્જ. તમને ગોપાલથી જો વ્યક્તિગત વાંધો હોય તો ગોપાલનું નામ લઈને કંઈક કરજો. આમાં લોકોને મૂર્ખ બનાવવા કરતાં અને લોકોને ખોટા સમયમાં એમનો ખોટી વાતમાં સમય બગાડવા કરતાં હું એવું માનું છું કામ કરીએ, મોરબીની જનતાનું દિલ જીતીએ, ન કે ચેલેન્જ આપીને હીરો બનવાનો પ્રયાસ કરીએ. તમારું શું માનવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલ મળશું પાછા નિષ્કર્ષમાં એક નવા વિષય હારે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.